ને ક્યાં પૂછ્યા હતા ઇંગ્લિશમાં આપણે? કઈ એક્સરસાઇઝ કઈ એક્ટિવિટી ઉપર આવ્યા હતા ઇંગ્લિશમાં યુનિટ 1 માં? એક્ટિવિટી 2 એમાં આપણે ડી પૂરી કરી હતી. અને એક્ટિવિટી 2 કોઈ ગયા હતા. હા, એક્ટિવિટી 2 જે છે એ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ હતી 2A એન્ડ 2B. ABCD સમથિંગ ઘણી બધી એક્ટિવિટીઝ હતી. ટ્રુ ઓર ફોલ્સ, પછી આઈડેન્ટિફાઈ મી, ક્વેશ્ચન આન્સર્સ ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. બીજી વાત ફેરબુક કમ્પ્લીટ છે કે નહીં? કે પ્રોજેક્ટમાં જેમ ફેરબુક હજી પૂરી? ફેરબુક નું શું છે ઇશ્યુ? કમ્પ્લીટ કે નોટ? મિસ મારે કમ્પ્લીટ છે. કમ્પ્લીટ મિસ. કમ્પ્લીટ મિસ. મારી પાસે સારી રીતે કમ્પ્લીટ. અત્યારે ઓકે. ચેક કરવી છે. નહીં મિસ ખાલી આજ તો પૂછે છે કમ્પ્લીટ છે કે નહીં. ઓનલી 3 ગર્લ્સની હા આવી કે કમ્પ્લીટ. બીજી બધી ગર્લ્સ ક્યાં ગઈ? મિસ કમ્પ્લીટ છે. હા મિસ કમ્પ્લીટ છે. ઓકે વેરી ફાઇન. 4 ગર્લ્સ પછી મારે થોડુંક જ બાકી છે, બાકી કમ્પ્લીટ જ છે. કેમ તમારું ઓલવેઝ બધું વર્ક કાંઈ ને કાંઈ રીતે અધૂરું જ હોય છે દીકરા? કેમ પંક્ચ્યુઅલ નથી તમે હમણાંથી વર્કમાં? અફસાની, મહેંદી, અમરીન ને આઈ થિંક વર્ક કમ્પ્લીટ રાખું બાય એની ઓફ ધ ટાઈમ. ફેરબુક છે મીન્સ તમારો કેમેરા ઓન કરી અને ચેકઆઉટ કરશે રાઈટ? તો બી કમ્પ્લીટ વિથ યોર ઓકે મિસ. ફેરબુક. ઓકે મિસ. Okay, textbook લઈ લ્યો. We are proceeding towards our today's lecture. That is activity 3A. 3A થી સ્ટાર્ટ કરવી છે. બરાબર? અને હવે જેટલી બી એક્ટિવિટીઝ કરશું આપણે, these all activities are related with our grammar part. ગ્રામર નો જે લેસન છે ને, લેસન નંબર 2 મોડલ વર્બ્સ, યા બધી એક્ટિવિટીઝ ની સાથે કનેક્ટેડ છે. બાય ધ વે કેટલી ગર્લ્સ પાસે ગ્રામર વર્કબુક આવી ગઈ છે સેકન્ડ સેમ? 44 મારે આવી ગઈ. હા ઓકે, તો લઈને રાખજો બીકોઝ આ યુનિટ કમ્પ્લીટ થશે, આપણી બધી એક્ટિવિટીઝ કમ્પ્લીટ થશે ને ગર્લ્સ, પછી આપણે ગ્રામર સ્ટાર્ટ કરવું છે. બરાબર? અને ગ્રામર નો આ લેસન જે છે ને મોડલ વર્ક્સ, that is been connected with these activities. તો આપણે એ સ્ટાર્ટ કરવું છે અને FP3 માં એ લેસન બી આવશે. મિસ ગ્રામર ની નવી દ્વિતીય સત્રની બુક લેવાની છે. દીકરા સેમ 2 ની અલગ બુક આવે ગ્રામર ની, જે આપણે કરેલી હતી સેમ 1 હતું એ ફિનિશ થઈ ગયું. Now we have to head for સેમ 2. સેમ 2 ની અલગ આવે છે વસ્તુ. તો મિસ ઓકે ઈ મિસ. નથી, સેમ્પલ અલગ નથી મિસ અમારી પાસે. તો એ લેવાની છે. સેમ 2 ની અલગ દીકરા આવશે. લઈ બંને છે. થોડા બંને દિવસમાં છે લઈ ને? લઈશું. હા નો ઇશ્યુઝ. હજી તો આપણે 1-2 લેક્ચર આમાં જશે. ઘણી બધી એક્ટિવિટીઝ છે અને અગર આ એક્ટિવિટીઝ યા પર આપણી છે ને ક્લિયર થઈ જશે ને, તો એ લેસન આપણે ઘણો ઈઝી લાગશે ગ્રામરનો, અને કન્ટિન્યુટી આપણે રાખવું છે. સો એવું ન થાય કે પ્રોજેક્ટમાં જે હજી મારી પાસે 6 નામ, 6 નહીં 5 નામ આવ્યા છે, 5 જ નામ રહી, એવું ના થાય. પ્રોજેક્ટ જેવું બુક્સમાં બી ના થાય, બીકોઝ લોસ ઇઝ યોર્સ. લોસ તમારા લોકોનો છે, માર્ક્સ તમારે કમ આવશે. રાઈટ? ઓકે ચલો. જો હવે જેટલી એક્ટિવિટીઝ કરીએ છીએ એ બધી એક્ટિવિટીઝને ધ્યાનથી સમજજો. See, in these activities of unit ઘણું ઈઝી આપ્યું છે, બટ જ્યારે ગ્રામર પર કરશું આપણે પ્રેક્ટિકલી, then it would be a little tough for you all. બટ ત્યાં પર સમજી લેશો એક્ટિવિટીઝને તો ઘણું બધું ઈઝી રહેશે. હવે જેટલી આપણે એક્ટિવિટીઝ કરશું, those activities are called models. શું કહેવાય છે એને? મોડલ્સ કહેવાય છે. MODALS. જોવાય છે સ્ક્રીન પર મિસે લખ્યું મોડલ? હા મિસ. મિસ એને મોડલ્સ કહેવાય છે અને એને સમજવું ઘણું ઇમ્પોર્ટન્ટ છે. અને મોડલ્સ જે હોય છે ને એ હંમેશા બે સેગમેન્ટમાં હોય છે, એક તો પોઝિટિવ વન અને એક તો નેગેટિવ વન. જેમ એક હ્યુમન બીંગ નો નેચર હોય ને કે હ્યુમન બીંગ્સ છે પોઝિટિવ્સ બી હોય, ઇન્સાન છે પોઝિટિવ બી હોય અને ઇન્સાન નેગેટિવ બી હોય. ક્યારેક એને એવું થાય કે આઈ કેન ડુ ઇટ, ક્યારેક એને એવું થાય કે આઈ કાન્ટ ડુ ઇટ. રાઈટ? તો આવા ઘણા બધા મોડલ્સની આપણે 3A એક્ટિવિટી 3A થી આપણે સ્ટાર્ટ કરીશું. અને મોડલ્સ ફેમિલી ઇઝ અ બિગ એન્ડ ઇન્ફિનિટ.
પેલું સ્ટાર્ટિંગ મોડલ જે છે what we are starting today in our lecture is can અને cannot. As I said you, models are always of two types, that is positive ones and the negative ones. અને જે એક્ટિવિટી what we are proceeding એ જે છે મોડલ can, CAN can. યા પર ઘણું ઈઝી આપ્યું છે. યુ જસ્ટ હેવ ટુ ઓબ્ઝર્વ ધ પેરેગ્રાફને આપણે ઓબ્ઝર્વ કરવાનો છે અને યુ ઓલ આર વેરી 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 ફાઇન એટ રીડિંગ. પેરેગ્રાફને સમજવાનો છે અને પેરેગ્રાફમાંથી યુ હેવ ટુ ડિવાઈડ જોન થિંગ. જોન નામનો જે બોય જે છે ને એની એક્ટિવિટીઝને આપણે અલગ કરવાની છે. વોટ જોન કેન ડુ ઇટ એન્ડ વોટ જોન કેનોટ. કેન એટલે કે કરી શકે. જોન કઈ એક્ટિવિટીઝને કરી શકે છે અને જોન કઈ એક્ટિવિટીઝને કરી શકતો નથી. અને સેમ આ રીતે જ એક તમારા ટેક્સ્ટ બુક ની અંદર પણ આવી રીતે જ કોલમ આપેલી છે, રાઈટ? સો હોલ્ડ યોર પેન્સિલ્સ, યુ હેવ ટુ રાઇટ ઇટ ફોર ટુડેઝ લેક્ચર અને રફ બુકમાં લખવું છે, બરાબર? ટેક્સ્ટ બુકમાં નહીં લખજો બીકોઝ સ્પેસીસ ઘણી કમ છે તમારા ટેક્સ્ટ બુકની અંદર અને વી હેવ ટુ રાઇટ ધ કમ્પ્લીટ સેન્ટેન્સીસ. તો રફ બુકમાં લખજો. ઓકે, રેડી? શેલ વી સ્ટાર્ટ? રેડી. ઓકે, ચલો કોણ રીડ કરે છે? પેરેગ્રાફ યુ હેવ ટુ રીડ ઇટ. યા પર 41 લખેલું છે, રોલ નંબર પર આમ કરતા કરો. 44. Yes, miss. Read the following passage. નિદા તમે નહીં, તમારા પહેલા કોઈ બોલ્યું. લેટ અધર્સ ઓલ્સો ડુ. હા મિસ, હું અબજાણી શકીને. આ સખીના દીકરા બોલો. Activity 3A. Read the following passage. Paragraph. John is an acrobat. He works એક્રોબેટ in એટલે the... ખબર છે કોઈને શું થાય? એક્રોબેટ એટલે જિમ્નાસ્ટિક No. કરે ને, જિમ્નાસ્ટિક કરે. ઇટ્સ ઓલ અબાઉટ નેક્સ્ટ ટુ એન એક્રોબેટ. સ્ટન્ટ્સ કરવા અલગ અલગ એને કહેવાય છે એક્રોબેટ. નેક્સ્ટ ટુ અ જિમ્નાસ્ટિક, કમ્પ્લીટ જિમ્નાસ્ટિક નથી કહેવાતું આને, બટ નેક્સ્ટ ટુ લાઈક ધેટ અલગ અલગ સ્ટન્ટ કરે છે. અને સર્કસમાં જે બધી ટ્રિક્સ કરે ને, હાઈ હાઈટ ઉપરથી જમ્પ કરવું એન્ડ ઓલ ધેટ, એ બધું એક્રોબેટમાં આવે છે. ઓકે, કરો દીકરા રીડ આગળ શકીને. He works in the Great Global Circus. He પ્રેક્ટિસિસ કહેવાય દીકરા એને. He practices very hard for his shows. He can perform on a high swing. He can ride a motorcycle. He can walk on a rope at a great height. કરો But રીડ આગળ. he cannot ride a horse. He cannot jump through a fire ring. He cannot play tricks like jokers. ઓકે, વેરી ફાઇન સકીના, વેરી ગુડ, સરસ રીડ કર્યું. તો યા પર જે પેરેગ્રાફ આપ્યું છે ગર્લ, જે જોન ઉપરનો આપેલું છે, થિંગ્સ વિચ હી કેન ડુ ઇટ એન્ડ થિંગ્સ વિચ હી કેનોટ ડુ ઇટ. અગર એને પ્રોપરલી ઓબ્ઝર્વ કરીએ તો there are many things about John which are stated in this paragraph which he can do it. Like he can perform on high swing. હાઈ એટલે કે ઊંચા અને સ્વિંગ એટલે કે હિંચકા. સર્કસમાં જોયેલા છે ને એ લોકો ઓલા હિંચકા ઉપર આમથી આમ ઝૂલે છે અને એકબીજાને કેચ કરે છે સ્વિંગ કરીને. જોયું છે સર્કસ ક્યારે તમે લોકો? એમાં જોયેલું છે ને આવી ટ્રિક્સ કરે છે એ લોકો. હવે તો સર્કસ ઘણા કમ આવે છે હવે આવું બધું, બીકોઝ મોસ્ટલી અડધું વર્લ્ડ આપણું ઓનલાઈન અને લાઈવ પર જીવવા માંડ્યું છે. તો આ બધી ટ્રેડિશનલ વસ્તુઓ તો હવે ઘણી બધી લુપ્ત થઈ ગઈ છે. ધેન ટુ અગર જૂના તમે મૂવીઝ એવું કઈ જોશો યા તો ફિર કઈ એવા શો કે ગૂગલ પર કેમ સર્ચ કરશો તો મીરાફેરીમાં આવે છે. હે ને? હા, જો તો હાઈ સ્વિંગ, તો એ ઓલા ઊંચા ઝૂલા હોય એના પરથી લોકો સ્વિંગ આઉટ કરે છે. આફ્ટર ધેન ધેટ હી કેન રાઇડ અ મોનોસાઇકલ. રાઇડ એટલે કે સવારી કરવી, ચલાવી. અને મોનોસાયકલ એટલે એક જ એમાં પૈયું હોય છે એમાં, બરાબર? એને કહેવાય છે. ખાલી સિંગલ સીટર હોય છે અને ખુદ ઇન્સાન એના પર બેસે છે અને વ્હીલ આઉટ કરે છે, મતલબ કે એને ચલાવે છે. ધીસ થિંગ્સ હી કેન ડુ ઇટ.
આ બધી વાતો શું છે તો કે જોન કરી શકે છે. ઓકે, આગળ શું કીધું છે? હી કેન વોક ઓન અ રોપ. વોક ચાલી શકે છે. રોપ એટલે કે દોરડું. એટ અ ગ્રેટ હાઇટ. ગ્રેટ હાઇટ એટલે કે ઊંચી હાઈટ ઉપર દોરડું જે લગાવેલું હોય છે રોપ, દેર ઇઝ અ થિક રોપ, અને ઈ થિક રોપ ઉપર ખુદનું વેઇટ લઈને ચાલી પણ શકે છે. તો ધીસ થિંગ્સ જોન કેન ડુ ઇટ. સમજો આ વાતને, મોડલ કેન ની વાત થાય છે કે જોન આ વસ્તુઓને કરી શકે છે. સ્ટાર્ટિંગ એક્ટિવિટી છે ઘણી ઈઝી લાગશે, બટ વેન વિલ હેડ ટુવર્ડ્સ અવર ગ્રામર થોડું ઘણું ટફ લાગશે. સો સમજતા રહેજો એક્ટિવિટી. આફ્ટર ધેન ધેટ એવું કીધું છે કે નોટ. બધી લાઇનિંગ્સમાં કેનોટ આપેલું છે, અને કેનોટ મીન્સ ઈ કાન્ટ ડુ ઇટ. એ નથી કરી શકતો. શું નથી કરી શકતો? હી કેનોટ રાઈડ અ હોર્સ. ઘોડો નથી ચલાવી શકતો. હી કેનોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ. ફાયર રિંગ એટલે કે રિંગ જે આવે છે જેમાં આગ લગાડેલી હોય છે, તો ઈ એવી રિંગમાંથી જમ્પ કરવું જોન કેનોટ. એનાથી પોસિબલ નથી. પછી શું કહે છે? હી કેનોટ પ્લે ટ્રિક્સ લાઈક જોકર્સ. જોકર્સ જેવી ટ્રિક્સ છે એ જોનને કરવું એના માટે પોસિબલ છે નહીં. તો આવી રીતે આખો પેરાગ્રાફ હતો અબાઉટ જોન, વોટ હી કેન ડુ ઇટ એન્ડ વોટ હી કેનોટ. ક્લિયર? Yes, ma'am. Now we have to differentiate. હું સ્ક્રીનને મૂવ ઓન કરું છું અને યુ હેવ ટુ સે મી. યા પર બે કોલમ્સ આપેલા છે. ઇવન ઇન યોર ટેક્સ્ટબુક યુ આર પ્રોવાઇડેડ વિથ 2 કોલમ્સ, જેને તમે ગુજરાતીમાં તફાવત કહો. સેમ લાઈક ધેટ ડિફરન્સીસ આપેલા છે. ડિફરન્ટ કરો જોન કેન ડુ ઇટ. જે વસ્તુઓ જોન કરી શકે છે અને જે વસ્તુઓ જોન કરી શકતો નથી, યુ હેવ ટુ ડિફરન્શિએટ ધેટ થિંગ. ચલો ફાઇન્ડ આઉટ કરો અને મને બતાવો. ફર્સ્ટ લાઈન પર આપેલું છે હી કેન, તો જોન શું કરી શકે છે? Me શું કહું? બોલો. He can perform on a high swing. વેરી ફાઇન. હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. તો કેનોટમાં શું આવશે? હી કેનોટ. He cannot jump through a fire ring. વેરી ગુડ. હી કેનોટ જમ્પ થ્રુ અ ફાયરિંગ. કોઈ બીજું બોલશે? સેકન્ડ પોઈન્ટ પર શું આવશે? હી કેનમાં જોન શું કરી શકે છે બીજું? He can ride a motorcycle. વેરી ફાઇન, એક્સેલન્ટ. હી કેન રાઇડ અ મોનોસાયકલ. તો કેનોટ પર શું લખશું આપણે? He Cannot ride a cannot horse. વેરી ગુડ. જો સિમિલર સિમિલર થાય છે, યા પર બી રાઈડ, યા પર બી રાઈડ, તો કેન કેનોટ મળી ગયું. એવી રીતે સમજવાનું. હી કેન રાઇડ મોનોસાયકલ, તો હી કેનોટ રાઇડ અ હોર્સ. બરાબર? ઓકે, થર્ડ વન શું આવશે? શું કરી શકે છે? Walk on a rope at a great height. વેરી ફાઇન. અને કેનોટમાં શું લખશું ગર્લ્સ? He cannot play tricks like jokers. Okay, very fine. So ball pens या तो फिर pencils, whatever is in your hands, લઈ લ્યો. We'll write the answers. હું answer present કરું છું. John can ના અને John cannot ના લખી લ્યો answers. Then we'll head towards activity 3B. એ easy હતી because it was just a starter. But 3B માં સોચવું પડશે. Be ready. ઘણી funny activity છે activity 3B. આ 3 points લખો ફટાકથી. John can. So he can perform on a high swing, જેમ તમે મને કીધું એમ. He can ride a motorcycle. He can walk on a great. He can walk on a rope at a great height. અને cannot ની અગર આપણે જોશું તો John cannot માં આવશે. He cannot ride a horse. He cannot jump through a fire ring. He cannot play tricks like jokers. Finish થાય એટલે મિસને બતાવો. Then we'll head towards our activity 3B. Finish. બાકી છે. રફ બુકમાં લખું છું ગર્લ્સ કે ટેક્સ્ટ બુક ની અંદર? Rough book. હા બેટા, રફ બુકમાં દીકરા લખજો. ફેર બુકમાં કોઈ જીદ ના કરજો લખવાની પ્લીઝ. ફેર બુકના 20 માર્ક્સ હોય છે એઝ યોર ઇન્ટરનલ્સ, 10 માર્ક્સ ને 20 માર્ક્સ લાઈક ધેટ. સો પ્લીઝ એમને સાચવીને રાખજો. ગર્લ્સ ફિનિશ? બધી ગર્લ્સ નો ફિનિશ? તાનિયા ફિનિશ? નોટ? Yes. ma'am finish. તાનિયા હમણાંથી રીડ જ નથી કરતા. ઇવન મેની ગર્લ્સ જે છે પહેલા ઘણું ફાઇન રીડ કરતી હતી, એ બધી ગર્લ્સ હવે રીડ જ નથી કરતી. કેમ આવું? રીડિંગ ની વાત આવે છે તો ઓનલી આઈ હેવ ફ્યુ ગર્લ્સ, ધેટ ઇઝ નિદા, સિદ્રા ફાતેમા, ઝૈનબ અને સકીના. બાકી બધી ગર્લ્સ કેમ રીડ નથી કરતી? Should participate.
પાર્ટિસિપેટ કરો. યુ હેવ ટુ પાર્ટિસિપેટ. હવે સેકન્ડ એક્ટિવિટી ધેટ ઇઝ 3B અને Miss, એક હેડિંગ પણ મિનિટ બાકી ટીચર કરો છો? બાકી છે. ચલો કરો Yes, miss. કમ્પ્લીટ. હા દીકરા કરું વાંધો. ફિનિશ થઈ જાય એટલે મિસને બતાવજો. Then we'll head towards our activity 3B. અને ડેઈલી જેટલું બી આપણે લેક્ચરમાં કરીએ છીએ that you have to compulsory complete in your fair books. fair books ને મેઇન્ટેન રાખજો. 1st Jan થી FA3 સ્ટાર્ટ થશે જાન્યુઆરીથી. સો પ્લીઝ એ વસ્તુઓ કમ્પ્લીટ રાખજો. So it would be very easy for you all to study. Finish? Yes, miss. Yes, miss. Okay, ચલો. So activity 3B અને already teacher heading આપેલું છે self activity. Let me only read for you all. હું read કરું છું because यहाँ पर મને read કરવું પડશે. You all have to answer. તમારે આન્સર પ્રિપેર કરવાના છે. હમણાં ખાલી we'll discuss only, but in homework you will write these points અને પછી next lecture માં આપણે present કરશું શું તમે લખ્યું છે. But for now let me explain you this. કરવું છે બરાબર. તો સ્ટેટમેન્ટ કંઈક આવી ગયું છે. વર્ક in groups. It is impossible for now. List 5 different ways. Mic mute કરો કોઈ girls નું mic શરૂ છે. Please mute your mic. List 5 different ways in which you can and cannot. You can and cannot use a ruler. Ruler એટલે શું થાય છે? RULER ruler મતલબ કોઈને આઈડિયા? RULER ruler મતલબ કોઈને બી નથી ખબર. મેથ્સ તો તમારું એના વગર અધૂરું છે. રૂલર વગર ડ્રોઈંગ તમારા રૂલર વગર અધૂરા છે. Whenever you are writing hard words, then you use this thing, ruler. શાસક. No, that ruler is alag one and this ruler is also alag one. Miss, તમે કહી દો, અમને નથી ખબર. થોડીક તો બ્રેક્સ આમ કેમ ફટાકથી આમ હાર માની લ્યો છો? થોડુંક સોચો. હું તમને હિન્ટ્સ આપું છું. મેથ્સ એના વગર અધૂરું છે. હાર્ડ વર્ડ્સ છે તો એક પેજમાં 2 કરવા હોય, સેગમેન્ટ કરવા હોય તો યુ યુઝ ધીસ થિંગ ટુ મેક અ લાઇન. નિયમો. નહીં, અરે ઓલરેડી આટલી બધી 90% ની હિન્ટ આપી દીધી. We'll use it to make a line. We use it to make a line, to draw a line, to draw shapes, to draw a triangle, to draw a square. Yes, scale. Of course, scale કહેવાય છે ruler એટલે. તમે જે ફૂટ પટ્ટી કહો ને ગુજરાતીમાં ફૂટ પટ્ટી, ઇંગ્લિશમાં રૂલર કહેવાય છે યા તો ફિર એને સ્કેલ કહેવાય છે. સ્કેલ તો એના ઉપર જે મેઝરમેન્ટ્સ હોય ને એને સ્કેલ કહેવાય છે. જે 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર સ્કેલ એને કહેવાય છે. બાકી તો એને વી કોલ ઇટ એઝ રૂલર. બરાબર. અને જેમ એક કોઈ દીકરી આપણે બોલી કે રૂલર એટલે શાસક, તો યસ ધેટ ઇઝ ઓલ્સો કરેક્ટ. ઇંગ્લિશમાં રૂલરના 2 મતલબ હોય છે, પણ ઇટ ડિપેન્ડ્સ ઓન ધ સિચ્યુએશન. અગર રાજાની વાત કરી છે તો રૂલર મતલબ શાસક. બટ યા પર એવું કીધું છે કે તમે રૂલરની સાથે શું કરી શકો છો? તો રૂલર મતલબ કે ફૂટપટ્ટી. બરાબર. હવે તો ક્લિયર થઈ ગયું ને કે શું સાધન છે તમારી પાસે? વોટ ઇઝ યોર પ્રોપર ટુડેઝ એક્ટિવિટી? બરાબર. હવે તમને સોચવાનું કીધું છે. થિંક ડિફરન્ટલી. અલગ સોચો. થિંક હટકે. બરાબર. મારી ગર્લ્સ જે છે 21st સેન્ચુરીની છે, લાઈવ સ્ટડીઝની મારી ગર્લ્સ છે. ધેન થિંક હટકે, થિંક વેરી ડિફરન્ટલી. એ લોકોએ કીધું જ છે તમારે સ્ટેટમેન્ટ્સ ઓલ્સો. You can write more answers and put them on the notice board. Clear? રૂલર ને ધ્યાનમાં રાખવાનું છે. રૂલર એટલે ફૂટપટ્ટી. You have a footpatti in your hand and you have to write 5 points. 5 points મારી ગર્લ ને લખવાના છે. બરાબર. 5 points કેવા? એ 5 points એવા લખવાના કે જે તમે સ્કેલ ને યુઝ કરીને, રૂલર ને યુઝ કરીને યા તો ફૂટપટ્ટી, વોટ એવર યુ કોલ ઇટ,
એને લઈને તમે કરી શકો છો. અને 5 પોઈન્ટ્સ યુ હેવ ટુ રાઇટ કે તમે સ્કેલથી, રૂલરથી, ફૂટપટ્ટીથી ઈ કામ કરી શકતા નથી. ક્લિયર થઈ ગયું? સોચવાનું છે, થિંક હટકે. સી એ લોકોએ બહુ કહી જ દીધું છે, થિંક ડિફરન્ટલી. ફાઇન આન્સર્સ આવવા જોઈએ. લાસ્ટ યરની ગર્લ્સે અમેઝિંગ આન્સર્સ આપેલા હતા. તો આઈ થિંક કે મને તમારા પાસેથી અમેઝિંગ આન્સર્સ મળશે. અને ઓલરેડી 2 પોઈન્ટ એ લોકોએ કરીને આપ્યા છે. આપ્યા છે ને? હા કે ના? Yes. આપે છે ને? તો ક્લિયર થઈ ગયું ને? તમારા પાસે પ્રોપ કયું છે? પ્રોપ એટલે કે સાધન. પ્રોપ, Yes. PROP, પ્રોપ. પ્રોપ એટલે શું થાય? સાધન. તમારી પાસે એક ઓઝાર છે, એક સાધન છે, જેને આપણે ઇંગ્લિશમાં પ્રોપ કહીએ છીએ. યુ આર અલોટેડ વિથ અ પ્રોપ કોલ્ડ રૂલર. રૂલરને જેને ગુજરાતીમાં આપણે ફૂટપટ્ટી કહીએ છીએ, એને ધ્યાનમાં લ્યો. એન્ડ યુ હેવ ટુ સે 4 પોઈન્ટ્સ, બીકોઝ 5 માંથી એક તો એ લોકોએ કરીને આપ્યા છે. યુ જસ્ટ હેવ ટુ રાઇટ 4 પોઈન્ટ્સ જે તમે સ્કેલથી કરી શકો છો, અને 4 પોઈન્ટ્સ ધેટ યુ કેનોટ ડુ વિથ ધ રૂલર. ક્લિયર? હવે ફર્સ્ટ પોઈન્ટ જે એ લોકોએ કરીને આપ્યો છે, આઈ વિલ સી ધેટ. તો યુ કેનમાં એ લોકોએ શું લખીને આપ્યું છે? વી કેન ડિગ અ હોલ વિથ અ રૂલર. ડિગ એટલે કે ખાડો ખોદવો. હોલ એટલે કે ખાડો. કે હું સ્કેલની મદદથી, ફૂટપટ્ટીની મદદથી ખાડો ખોદી શકું છું. ધીસ ઇઝ માય ફર્સ્ટ થિંગ કે હું કરી શકું છું. હું શું નથી કરી શકતી? વી કેનોટ ડ્રો સર્કલ વિથ રૂલર. હું સર્કલ, ગોળ સર્કલ છે, હું સ્કેલથી ડ્રો કરી શકતી નથી. ક્લિયર? મેં વિચાર્યું હતું ઈ, પણ આમાં આવી ગયું યુ કેન નોટમાં. મિસ મેં એક વિચાર્યું, હું કહું? એક મિનિટ ઉભા રહો, એક મિનિટ. હું તમને અડધા મિનિટનો ટાઈમ આપું છું. થોડા ઘણા ફાઇન થિંક હટકે. મેં 5 થી 6 ટાઈમ્સ હું બોલી છું આ વર્ડ કે થિંક હટકે, થિંક ડિફરન્ટલી. એ લોકોએ કીધેલું છે. ખાલી જસ્ટ હમણાં આપણે ડિસ્કસ કરશું અને પછી લખશું આના આન્સર્સ. અને આ એક્ટિવિટી કરવામાં સિરિયસલી બહુ મજા આવે છે. એવરી ટાઈમ જ્યારે ગર્લ્સ યા બોયઝ પાસે હું આના આન્સર્સ લઉં છું ને, તો અમેઝિંગ આન્સર્સ મળે છે. તો સોચો, બે નહીં, બટ અડધો મિનિટ, બીકોઝ લાઈવ લેક્ચર છે એટલે 2 મિનિટ આપણી થોડીક વધારે થઈ જશે. અડધો મિનિટ હું આપું છું. સોચો તમે અને મને કયો, ફૂટપટ્ટીથી તમે શું કરી શકો છો? અને મિસ ફૂટપટ્ટી હું કહું? બોલો. હા બોલો. મિસ હું બોલે છે ઝેનબ. હા આઈ બોલો કેન બેન. ડ્રો વિથ ધ હેલ્પ ઓફ રૂલર. હું સ્કેલની મદદથી ચિત્ર દોરી શકું છું. ઓકે, બરાબર. બટ સી, ચિત્રની અંદર અગર તને સૂરજ દોરવાનું કીધું હોય તો કેન યુ ડુ ઇટ સન વિથ રૂલર? નો મિસ. પછી સ્પેસિફાઈ કરો, તમે ડ્રો શું કરી શકો છો? કયા શેપ્સ તમે ડ્રો કરી શકો છો રૂલરથી? મિસ થિંક. મિસ હું ચોરસ, બોલું સિદ્ધાર્થ ફાતિમા? બોલો સિદ્રા. રૂલરથી મેજર કરી. ડ્રો ટ્રાયેંગલ વિથ અ રૂલર. ઓકે, ટ્રાયેંગલ ને કયો શેપ કહેવાય છે ગુજરાતીમાં? ત્રિકોણ. વેરી ફાઇન. જો ગર્લ્સ, એક પોઈન્ટ મળી ગયો સિદ્રા પાસેથી આપણે કે વી કેન ડ્રો ટ્રાયેંગલ વિથ અ રૂલર. વેરી ફાઇન. તો કેનોટમાં શું લખશું? હા બોલો ને. શ્યોર. We can cut the paper through ruler. વી કેન કટ અ પેપર ટુ. મતલબ શું થાય છે એનો બતાવો મને પહેલા. હું સ્કેલ થી પેપર કટ કરી શકું છું. વેરી ફાઇન. અમેઝિંગ આન્સર કે હું સ્કેલથી પેપર કટ કરી શકું છું. હા, બની શકે છે. ઘણી વખત આપણી પાસે સીઝર અવેલેબલ ના હોય, then we use a scale. ચલો, 2 પોઈન્ટ આના થઈ ગયા. એક સિદ્રા પાસેથી મિસ હું મળ્યો અને કહું? એક પાસેથી. હવે નંબર 4 ઉપરથી કોણ બોલશે? મિસ હું અબજાણી શકીના. હા સકીના, બોલો બેટા, બોલો. I can use ruler as a paperweight. પેપર વેઇટ. વેઇટ કહેવાય દીકરા, પેપર વેઇટ કહેવાય. એનો મતલબ શું થાય? મતલબ સમજાવો ગર્લ્સને. તમે બહુ ફાઇન આન્સર આપ્યો છે સકીના, પણ એનો મતલબ તો સમજાવો દીકરા. પેપર વેઇટ ને શું કહેવાય છે? પેપર. સકીના એવું કહેવા માંગે છે, હર સેન્ટેન્સ ઇઝ વેરી અમેઝિંગ. શી વોન્ટ્સ ટુ સે લાઈક ધીસ કે વી કેન યુઝ અ રૂલર, ફૂટપટ્ટી. ફૂટપટ્ટીને આપણે પેપર વેઇટ તરીકે, મતલબ કે અગર ઘણા બધા પેપરનું બંચ છે અને પેપર ઉડી ન જાય એના માટે થઈને આઈ કેન યુઝ અ રૂલર ઓલ્સો એઝ અ પેપર વેઇટ. અમેઝિંગ આન્સર. ધેટ ઇઝ ઓલ્સો કરેક્ટ વન. આ સિવાય કઈ જે કરી શકો છો તમે રૂલરથી? ફાઇન ફાઇન સોચો, અલગ અલગ આન્સર્સ. રૂલરથી મેજર કરેંગે.
યસ, that is the first one. આ તો પેલી પ્રાયોરિટી આવે કે we can measure with a ruler. મેઝરિંગ નું જ કામ રૂલર કરે છે. મિસ હું માપવાનું. કહું હા દીકરા, હવે જો મતલબ સાંભળો ગર્લ્સ, હવે આપણે કેન ના પોઈન્ટ્સ તો કમ્પ્લીટ કરી લીધા. નાઉ વી આર જમ્પિંગ ટુવર્ડ્સ કેનોટ. શું નથી કરી શકતા, બરાબર? શું? ઓકે કેન નોટ નું કહું હા બોલો ને દીકરા, બોલો, શ્યોર. he cannot cut the tree through ruler સમજાવો, એનો મતલબ સમજાવો. હું રિયલ સ્કેલ થી ટ્રી કટ નથી કરી શકતા વેરી ફાઇન, કે હું સ્કેલ થી ટ્રી મતલબ કે ઝાડ નથી કાપી શકતી. વેરી ફાઇન. આ સિવાય કોઈ બીજા કેમ આન્સર નથી We આપતા? paint with a ruler. યસ, વી કાન્ટ પેઇન્ટ વિથ અ રૂલર. અને એનો મતલબ શું થાય છે? હું રૂલર થી પેન્ટ નથી કરી શકતી. હું રૂલર થી પેઇન્ટ નથી કરી શકતી. વેરી ફાઇન. ઓકે, પછી કેનોટ વાળા આન્સર્સ. સ્ટીલ ટુ મોર ટુ ગો. બે આન્સર્સ, મને 2 પોઈન્ટ્સ જોવે છે સ્ટીલ. અગર મને પૂછવું હોય તો, અગર ઇફ સમવન આસ્ક મી કે શું કરી શકો છો જસ્મીન મિસ તમે રૂલર થી, દેન મારો આન્સર કંઈક આવો રહેશે કે આઈ કેન કટ અ પિઝા વિથ અ રૂલર. હું રૂલર થી પિઝા કટ કરી શકું છું. એઝ વેલ અગર મને એવું કીધું છે કે કેનોટ થી કંઈક આન્સર આપો, દેન આઈ કેન સે હું કંઈક એવું કહી શકું છું કે આઈ કેનોટ બ્રેક ધ બેન્ચ વિથ અ રૂલર. તો એવા કંઈક અમેઝિંગ નાઇસ ફની આન્સર્સ આપો અને થિંક હટકે, બીકોઝ એમાં કીધેલું છે થિંક ડિફરન્ટલી. મેજર કરવું, ટ્રાયંગલ દોરવું, ધોઝ આર કોમન આન્સર્સ. આ કોમનલી મળી જાય છે. થિંક ડિફરન્ટ. હું શું કહું? સાંભળો, 2 મિનિટ સાંભળો. લાસ્ટ યરની ગર્લ્સે તો મને કેમ કીધું હતું, મિસ આઈ કાન્ટ ઈટ મેગી વિથ ધીસ રૂલર. હવે ક્યાં મેગી અને ક્યાં રૂલર? વોટ ઇઝ કનેક્શન બિટવીન મેગી એન્ડ રૂલર? બટ સી, ક્યાં ક્યાં તકની સોચ જાય છે, દેટ મેટર્સ અ લોટ. તો થિંક સમથિંગ ન્યૂ અને થિંક સમથિંગ હટકે. ઓકે દીકરા, બોલો શું કહો છો તમે? I cannot drink milk with a ruler. યસ, મતલબ સમજાવો ને બેટા. સેન્ટેન્સ દીકરા મતલબ તો સમજાવો. આઈ કેનોટ ડ્રિંક મિલ્ક વિથ અ રૂલર, એનો મતલબ શું થાય છે ગર્લ્સ? કોઈ કહી શકશે આનો આન્સર મને? હું રૂલર થી મિલ્ક ને ડ્રિંક નથી કરી શકતી યસ, આઈ કેનોટ ડ્રિંક મિલ્ક વિથ રૂલર, કે હું ફૂટપટ્ટીની મદદથી દૂધ પી શકતી નથી. દેટ ઇઝ ઓલ્સો કરેક્ટ વન, અમેઝિંગ વન, ડિફરન્ટ વન. હજી એક પોઈન્ટ બાકી છે કેનોટ વાળો. કોઈ બોલવી રખડો? બોલો ને હા દીકરા. we cannot draw a grapes with a ruler. વી કેનોટ ડ્રો ગ્રેપ્સ વિથ રૂલર. આવ્યા આન્સર્સ, હવે બહાર આવ્યા ધીમે ધીમે. યસ, આ કંઈક નવો કહેવાય કે વી કેનોટ ડ્રો અ ગ્રેપ્સ વિથ અ રૂલર. વેરી ફાઇન. આ સિવાય કઈ, બીકોઝ સી એ લોકોએ કીધું છે યુ કેન રાઇટ મોર આન્સર્સ એન્ડ પુટ ધેમ ઓન ધ નોટિસ બોર્ડ. જરૂરી નથી કે 5 વધે, યુ કેન ગો બિયોન્ડ 5 ઓલ્સો. અને હું શું કામ કરાવું છું, સાંભળો 2 મિનિટ. બીકોઝ ગ્રામરમાં આપણો આખો લેસન આના ઉપર જ છે, મોડલ્સ પર. કેન, કેનોટ, શુડ નોટ, મે, માઇટ એન્ડ ઓલ એવરીથિંગ. બરાબર? કઈ આવે છે કોઈને હજી પોઈન્ટ્સ કોઈ સોચમાં? હા મિસ, મને કેનમાં આવે છે. બોલો બોલો, કેન વાળો બોલો. We can use ruler to eat bell. વેરી ફાઇન. વી કેન યુઝ રૂલર ટુ ઈટ ભેળ. બરાબર છે. ઇવન એમ પણ કહી શકાય કે વી કેન યુઝ અ રૂલર ટુ કટ વેજીટેબલ્સ, ટુ કટ ફ્રૂટ્સ. થઈ શકે છે ક્યારે જ્યારે અગર ના હોય, વી ડોન્ટ હેવ અ નાઇફ, છુરી નથી, then we can use as a alternate સ્ટીલની સ્ટીલ યુઝ થાય છે. પછી કેનોટમાં શું લેશો તો પછી? મિસ હું કહું કર્યા છે તેનું હા જાના, બોલો ને દીકરા, યુ આર ફ્રી ટુ સે. we cannot cut vegetables of ruler. વેજીટેબલ્સ તો કટ થઈ શકે છે બેટા, રૂલર થી થઈ શકે છે, મોસ્ટ પ્રોબેબલી થઈ શકે છે. મેં શું કહું? એક્ઝેક્ટ એક બે નામ આપો કે આ મારું વેજીટેબલ નથી થતું, ધેન ઇટ ઇઝ ઓકે. બાકી નોર્મલ વેજીટેબલ બોલો, દેન યુ કેન કટ અ પોટેટો વિથ રૂલર. થઈ શકે છે દીકરા. હા બેટા બોલો દીકરા, શું કહો છો તમે? We cannot cut clothes with a ruler.
વેરી ફાઇન. વી કેનોટ કટ ક્લોથ્સ વિથ અ રૂલર. વેરી ફાઇન. કંઈક નવું મળ્યું મને. કપડા નથી કાપી શકતા આપણે રૂલરથી. વેરી ફાઇન. પછી 7 તક કરીએ. 6 પોઈન્ટ્સ મળ્યા મને. હજી એક કરી લઈએ. then we're done with this activity. પછી we'll jump on the another activity. હજી એક પોઈન્ટ બતાવી દો. मैं શું કેનમાં બોલું? બોલો ને બેટા, બોલો. શ્યોર. We can dog a running with a ruler. શું બોલ્યા તમે? વી કેન Dog a running with a ruler. ડોગ અ રનિંગ વિથ રૂલર. મતલબ ગુજરાતીમાં શું કહેવા માંગો છો તમે? હું કૂતરાને સ્કેલથી ભગાડી શકું. ઓકે, એવું થઈ શકે છે, બટ આ સિવાય કંઈક બીજું સોચો ને. ફાઇન. મેં શું કહું? હા બેટા, બોલો દીકરા. શ્યોર, યુ મે. વી કેન બીટ વિથ રૂલર. યસ, મારી શકે. અરે વાહ. ચલો પછી કેનોટ વાળું શું નથી કરી શકતા? તો પછી એવું કહી શકાય કે વી કેનોટ સિંગ વિથ અ રૂલર. હું રૂલરને યુઝ કરીને, ફૂટપટ્ટીને યુઝ કરીને ગાઈ શકતી નથી. સિંગ ગાઈ નથી. ઓકે, તો આ હતી આપણી. ઓકે, હવે ડન કરીએ આપણે. એન્ડ સી આના સેન્ટેન્સીસ યુ હેવ ટુ રાઇટ ઇટ બાય યોર ઓન. સેમ 2 થી ઘણી બધી ગર્લ્સ એવી એક્ટિવિટીઝ આવશે જેમાં યુ હેવ ટુ રાઇટ ઇટ બાય યોર ઓન. બરાબર? તો ધીઝ આર અમેઝિંગ એક્ટિવિટીઝ જ્યાં પર તમારે સોચવું પડશે. અને ધેન યુ હેવ ટુ રાઇટ સેન્ટેન્સીસ ઓફ યોર ઓન. બીકોઝ તમારા માઇન્ડમાં તમારી સોચ કાં જાય છે દેટ આઈ ડોન્ટ નો, એન્ડ આઈ કાન્ટ ફોર્સ યુ ટુ હેવ માય સોચ. હું મારા થોટ્સ તમારા ઉપર નથી આપી શકતી. રાઈટ? સો સેમ એઝ each concept થી this 3B એક્ટિવિટી જે છે that you have to write sentences by your own. ઘણા બધા ડિસ્કશન્સ આપણે સેન્ટેન્સીસ ના કર્યા કે આ થઈ શકે છે, આ નથી થઈ શકતું એન્ડ ઓલ ધેટ. તો એક્ટિવિટી 3B છે that you have to write it by your own in your fair book. ક્લિયર થયું તમને? હા કે ના? લખી શકશો ને સેન્ટેન્સીસ? લખી શકીએ. ઓકે. અને તમે સેન્ટેન્સની શરૂઆતમાં વી કેન બી લખી શકો છો અથવા ખુદનું નામ બી લખી શકો છો. ઇફ સકીના ઇઝ રાઇટિંગ તો એવું લખી શકે છે કે સકીના કેન ડ્રો અ સ્ક્વેર વિથ રૂલર. સકીના કેન ઈટ ભેલ વિથ રૂલર. રાઈટ? ખુદનું નામ લખશો then you will get amazing ideas. હંમેશા આવી એક્ટિવિટીઝ આવે ને then try to respond, try to add your name in that piece. તમારું ખુદનું નામ યુઝ કરશો તો that gives you a confidence in writing as well as in thinking. તો ખુદનું નામને વાપર નાખીને લખજો. So 3B એક્ટિવિટી છે that you have to do it by your own. ઘણા બધા ડિસ્કશન્સ કરી લીધા છે. અગર તો બી નથી ફાવતું then you can ask me at any time. ક્લિયર? કરી શકશો ને? યસ મિસ. ઓકે, ચલો હવે એના પછીની એક્ટિવિટી કરીએ. that is 6A. એક્ટિવિટી 6A. બધી ટેક્સ્ટબુક ની અંદર ટેક્સ્ટબુક છે તમારા હાથમાં? હા મિસ, મળી ગયું. ઓકે, ચલો હવે જે 3 એક્ટિવિટીમાં જે આપણે મોડલ કર્યા that was can and cannot. can એટલે કે હું કરી શકતી હતી અને cannot મતલબ કે હું કરી શકતી નહોતી. Now we are heading towards our second model that is should. 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 અને જેમ મેં કીધું models are of two types, positive, negative. should not. should એટલે કે કરવું જોઈએ, ફરજ છે તમારી, ડ્યુટી છે તમારી, હક છે તમારો. that is called should. એ જરૂરી છે. અને should not એટલે ગલત છે એ કરવું. we should not. ના કરવું જોઈએ. એ કરવાથી ઘણી હાર્મ થાય છે, ઘણી તકલીફ થાય છે. તો should જે છે મોડલ, we are heading towards our second model verb that is should with the two types that is should and should not. should મતલબ કે સારું, ફરજ છે, ડ્યુટી છે. અને should not મતલબ કે અગર ના કરો તો વધારે બેટર. અને यहाँ પર કન્ડિશન્સ આપેલી છે. એક્ટિવિટીઝ ની રીતથી જોઈએ ને તો એવરી સેન્ટેન્સની પાછળ એક કન્ડિશન, એક સિચ્યુએશન આપેલી છે. એ સિચ્યુએશનને તમારે સમજવાની છે. અને જે બીજો વ્યક્તિ છે ઓર એલ્સ અગર તમારે પૂછ્યું છે તો તમારે સામેવાળાને સમજાવવાનું છે કે તને આ કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ,
લાઈવ લેક્ચર સ્ટાર્ટ છે, રાઈટ? તો લાઈવ લેક્ચરમાં વચ્ચે બોલવું જોઈએ કે ના બોલવું જોઈએ? યુ શુડ સ્પીક ઇન બિટવીન ઓર શુડ નોટ? યસ, સમજાણું? તો શુડ અને શુડ નોટ ને આપણે એને ડિફરન્શિએટ કરવાના છે. સિચ્યુએશન આપેલી છે, તમને એને સલાહ આપવાની છે. એવરી ગર્લ એની ખુદની બુક્સમાં સેન્ટેન્સીસ ને આન્સરમાં યુ વિલ ગીવ અ સલાહ મીન્સ તમે એને શીખ એક આપશો, વોટ હી શુડ ડુ ઇટ ઓર વોટ હી શુડ નોટ. એને શું કરવું જોવે અને એને શું કરવું જોવે નહીં. બરાબર? હવે પેલા ખાલી એક એક્ઝામ્પલ આપેલું છે, એ ઉપર એક ડાયલોગ આપેલો છે જાનકી અને એના અંકલ વચ્ચેનું. There is a conversation between Janki and her uncle. બંને જણ શું વાત કરે છે? We'll see that, we'll discuss that, and then we'll proceed towards our activity. કરો, એક જણ રીડ કરો આ ડાયલોગ ને, જાનકી અને અંકલ નો ડાયલોગ. મિસ હું કરું સિદ્રા સાથે? આ સિદ્રા કરો બેટા, રીડ કરી લો. તે બાકીની જાનકી ગર્લ્સ છે સમજજો, યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ અ લોટ. કરો બેટા રીડ. Janki, Uncle, I do not feel well today. Uncle, oh, you should go to bed. I will call a doctor. ઓકે, Janki, ફર્સ્ટ 2 મિનિટ સિદ્રા, 2 મિનિટ. તો જાનકી અને અંકલ નું ફર્સ્ટ કન્વર્ઝેશન થાય છે. જાનકી સેઝ લાઈક ધીસ, I do not feel well today. જાનકી એના અંકલ ને એમ કહે છે, આજે મને તબિયત સારી લાગતી નથી. તો અગર આવું કોઈ કહી છે તમને, તો પહેલી સલાહ આપણે શું કહીએ છીએ એને? કે રેસ્ટ કરો, આરામ કરો. અગર સ્કૂલમાં હો અને તમે ટીચરને આવીને કહો છો કે મિસ મારું માથું દુખે છે, તો ટીચર તમને શું સલાહ આપે છે? કે હેડ ડાઉન કરી દો, માથું રાખીને થોડી વાર માટે સુઈ જાઓ. બરાબર ને? હા કે ના? તો સેમ લાઈક ધેટ અંકલે શું સલાહ આપી? યુ શુડ ગો ટુ બેડ. મતલબ કે તને થોડોક આરામ કરી લેવો જોઈએ, સુઈ જવું જોઈએ. આઈ વિલ કોલ અ ડોક્ટર. થોડી વારમાં ડોક્ટરને બોલાવું છું. તો અંકલની સલાહ શુડ વાળી સલાહ હતી કે યુ શુડ ગો ટુ બેડ. તારે સુઈ જવું જોવે. ધીસ વોઝ ધ ફર્સ્ટ કન્વર્ઝેશન, જેમાં પોઝિટિવ સલાહ આપે છે અંકલ એની ડોટરને, મતલબ કે જાનકીને આપે છે. જોઈએ સેકન્ડ કન્વર્ઝેશનમાં જાનકી અને અંકલ શું વાત કરી લે છે? કરો સિદ્રા રીત. Janki, Uncle, can I watch a film on TV? Please, Uncle. No, you should not watch TV. You should take rest. રેસ્ટ. ઓકે, હવે સમજો સેન્ટેન્સ. હવે સેકન્ડ કન્વર્ઝેશનમાં, ફર્સ્ટ કન્વર્ઝેશનમાં જાનકીની હેલ્થ ખરાબ હતી, તો અંકલ સલાહ આપે છે કે તમે સુઈ જાઓ. હવે સેકન્ડ સિચ્યુએશનમાં જાનકી આસ્ક અંકલ લાઈક ધીસ કે કેન આઈ વોચ અ ફિલ્મ ઓન ટીવી? શું હું ટીવી પર મૂવીઝ જોઈ શકું છું? તો અગર તમારી હેલ્થ ખરાબ છે, ઈ ટાઈમ પર ટીવી પર મૂવી જોવું સહી છે તમારા માટે કે ગલત છે? ગલત. ગલત છે ને? તો તમે એને શુડમાં સલાહ આપશો કે શુડ નોટમાં સલાહ આપશો એને? શુડ નોટ માં. ઓકે, તો અંકલ શું સલાહ આપે છે? નો, યુ શુડ નોટ વોચ ટીવી. તમારે ટીવી જોવું જોવે નહીં. યુ શુડ ટેક રેસ્ટ. એને ના બી કહી છે અને નાની સાથે સાથે એને સહી સલાહ પણ આપે છે કે શુડ નોટ વોચ ટીવી. ટીવી ના જોવો, શુડ ટેક રેસ્ટ. તમે રેસ્ટ કરો, આરામ કરો. તો આઈ થિંક ઓલમોસ્ટ ક્લિયર હશે તમારે કે એમાં શું કરવાનું છે. બરાબર? હવે જે યહાં પર એક્ઝામ્પલ આપ્યું છે, ધેટ એક્ઝામ્પલ ઇઝ રિલેટેડ ટુ અવર એક્ટિવિટી. તમારા હાથમાં ટેક્સ્ટ બુક છે જ તે, એટલે વધારે હું ડીપમાં આટલું બધું લેક્ચર નહીં આપું, બટ વિલ રીડ ધ સિચ્યુએશન્સ એન્ડ ધેન વિલ આન્સર કે એને શુડમાં કેવું જોવે કે શુડ નોટમાં એને સલાહ આપવી જોવે. સિદ્રા કરો બેટા રીડ. એક્ઝામ્પલમાં આપેલું છે વિકાસ ઇઝ ઇલ. હું રીડ કરું. Ma'am, can I? કરો, કોઈ બી એક રીડ કરી લો, એમ પણ લેક્ચર ડન થાય છે, હવે ફિનિશ થવા પણ છે. યસ મિસ, હું રીડ કરું છું. હા દીકરા, કરો Now, બેટા. now give your suggestions to Vikas for this સિચ્યુએશન. situation. વિકાસ નામના Example. બોયને, વિકાસ નામનો એક બોય છે તમારી એજનો, જેની પાસે આટલી બધી સિચ્યુએશન્સ આવવાની છે, એન્ડ યુ હેવ ટુ સજેસ્ટ. એને શુડ અને શુડ નોટની સલાહ મારી ગર્લ્સ આપશે. વોટ ઇઝ ગુડ ફોર વિકાસ એન્ડ વોટ ઇઝ નોટ ગુડ ફોર વિકાસ. જોઈએ શું કહેશે વિકાસને પહેલી વાર. કરો બેટા રીત. Vikas is ill. He is going to school. You ઓકે, should. ઇલ.
2 મિનિટ. ઇલ એટલે શું થાય? ઓલરેડી લેસનમાં આવી ગયું. ઇલનેસ, ક્યોર ઇલનેસ એન્ડ એવરીથિંગ. તો ઇલ એટલે શું થાય? કોઈને યાદ નથી ઇલ એટલે? બીમારી. યસ, બીમાર થવું. ઇલ એટલે કે વિકાસ બીમાર છે. સિચ્યુએશન ને ગર્લ સમજજો. વિકાસ ઇઝ ઇલ, વિકાસ બીમાર છે. ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ, તો પણ એ સ્કૂલ જાય છે. તો શું સલાહ આપો તમે આવા ટાઈમ પર? સ્કૂલ જવું જોઈએ ને બીમારીમાં કે ના જવું જોઈએ? You should not go to ન જાવું જોઈએ. હા, અને ઈ નેગેટિવ સલાહ છે કે ના જતા સ્કૂલ. તો તમે એને બીજી ફાઇન સલાહ શું આપો એને? સ્કૂલ ના જવાના બદલે શું સલાહ? ડોક્ટર પાસે જાવું to જોઈએ. a doctor. હા, એક તો પેલી સલાહ આપણે એમ આપે કે રેસ્ટ કર, અને બીજી સલાહ શું આપીએ કે ડોક્ટરને કન્સલ્ટ કર. બરાબર ને? આવી બે સલાહ આપણે આપી શકીએ છીએ. એક પોઝિટિવ વન અને બે પોઝિટિવ અને એક નેગેટિવ. બે પોઝિટિવ કઈ કે રેસ્ટ કરો અને ડોક્ટરને કન્સલ્ટ કરો, અને નેગેટિવ કઈ કે સ્કૂલ પર મત જાઓ, સ્કૂલે ના જાઓ. જોઈએ ને યા પર આન્સર શું આપ્યો છે? કરો દીકરા રીત. Yes, miss. You should not go to school. You should go to a doctor. ઓકે, શું સલાહ આપી આપણે એને? પોઝિટિવ અને નેગેટિવ વન્સ કે યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ, સ્કૂલે મત જાઓ, અને યુ શુડ ગો ટુ અ ડોક્ટર, તમે ડોક્ટરને કન્સલ્ટ કરો. ઓકે, ટાઈમ નથી. આઈ થિંક ઇટ્સ ઓલરેડી 9:30. તો એક્સરસાઇઝ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, દેટ ઇઝ ઓન ફ્રાઈડે, આ કમ્પ્લીટ કરશું. હોપ તમને આ મોડલ્સ જે છે ક્લિયર થાય છે. બીકોઝ મોડલ્સ જે છે ને એક ઇન્સાનની પર્સનાલિટીને બિલ્ડ કરે છે. મતલબ models clear થઈ ગયા ને, then you can say English, you can speak English very fluently, you can understand the situation, and on the basis of the situation you can suggest a person about positive and negative things, right? તો જે models જે છે ઘણા ઇમ્પોર્ટન્ટ રહે છે. હોપફુલી બે મોડલ્સ આજે આપણે સમજીએ, દેટ ઇઝ કેન એન્ડ કેનોટ, મતલબ કે ગર્લ્સ શું કરી શકે છે અને શું નથી કરી શકતી, એઝ વેલ એઝ શુડ એન્ડ શુડ નોટ. શુડ મતલબ કે સારી વાત અને સારી સલાહ આપવી, અને શુડ નોટ મતલબ કે કોઈ ગલત કામ કરે છે તો એ ગલત કામ કરવાથી એને રોકવું અને એને પોઝિટિવ રસ્તા પર એને લઈ જવું. બાકીના જે મોડલ્સ છે વિલ હેડ ઇટ આઉટ ઓન અવર ફ્રાઇડેઝ લેક્ચર. તો આજનું હોમવર્કની અગર હું વાત કરું, then you have to complete activity TA, John can, John cannot, જેના આન્સર્સ ટીચરે ખુદ લખાવ્યા તમને, અને એક્ટિવિટી 3B. એક્ટિવિટી 3B માં 5 sentences you have to make it out, અને એ 5 sentences you will do it by your own. બરાબર? તમારે ખુદથી કરવાના છે, અને કંઈક ફાઇન અમેઝિંગ સોચજો અને પછી લખજો. ઓકે, ક્લિયર?